અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ, આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે. આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટી આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે. આ સૌ પ્રથમ મુદ્દો છે. હવે જે કઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે. આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ. આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. કોની ઉપર પગલા લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલા લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે. આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે. હવે આપના કઈ પ્રશ્નો હોય તો આપ એક પ્રશ્ન પૂછો એટલે કમિશનરશ્રીને અમે સોંપેલું છે એટલે સમય મર્યાદાથી માંડીને જે કઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો મારો આગ્રહ છે. કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમને જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે. તો મારી અર્થ છે કે પોલીસને કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરશે, ઘરના તપાસ કરને ઘરના જે નિમણૂક થશે એ ઘરના થશે. અમદાવાદી વાળા બધા ઘરના ગોતવા, કારણ કે રેન્ટ કોન્ટ્રાક્ટ નથી કરતા. આપ સમજ્યા નહીં? સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કોણ મોકલે છે? સાંભળો, એ જ કહું છું કે કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે. આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે. સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર જ અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો. રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટી ને કોર્પોરેશન જ કરશે. જેમ કમિશનરની મને વાત પૂર્ણ કરવા દો, પછી આપનો સવાલ આવશે. કોન્ટ્રાક્ટર પોતે એવો બોલ્યા છે કે 200 ml ની બોટલ હું આપતો ને જેનું બજારમાં કિંમત 18 કરોડ રૂપિયા છે. ઈ કોર્પોરેશને 2023 સુધી 8 રૂપિયામાં આપી છે. રૂપિયા ચૂકવાઈ ગયા છે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બીજી વાત, તમે કીધું કે અમારી ટર્મ પહેલાનો મુદ્દો છે, પણ પેલા ભાજપના મેયર અહીં બેસતા હતા, સ્ટેન્ડિંગ કમિટી બેસતા હતા, રૂપિયા ચૂકવ્યા ગયા છે તેમાં શું કાર્યવાહી? એ જ હું આપને કહી રહ્યો છું, પણ આપે વચ્ચેથી પ્રશ્ન કરી દીધો. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે
અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે, જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. એમાં કોઈ નિવૃત્ત જજ આવવા જોઈએ તો જ આ તપાસ તટસ્થ રીતે થઈ શકે. 3 કરોડ ઉપર આંકડો કર્યો. આપને કાયદાકીય પ્રક્રિયા સૌને મારા કરતા વધારે ખ્યાલ હશે એમ માનું, છતાં એટલા છતાં પણ કહું કે સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય, કેવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસ ની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. ને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જયારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેન એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. સામે આવી ગયું છે, એમાં શું કરશું? 5 દિવસની અંદર મીડિયાએ પુરાવા આપ્યા છે. વિડીયોગ્રાફરને 2000 ગૂગલ પે કરાવેલા છે એક વ્યક્તિને. તમે ખૂબ એજ્યુકેટેડ છો, વકીલ છો, તમે પત્રકાર પણ છો, તો તમે તો ખ્યાલ આવી શકે. પત્રકાર થઈ જાવ એવી વીસ હજી નથી થયો, પણ આપ જે બોલ્યા એ જ મારી વાત છે કે હોય ન હોય તપાસનો વિષય છે, તો અમે તપાસ તમે એટલા બધા એક્સાઇટેડ છો કે મારું વાક્ય પૂરું નથી થવા દેતા. અમે નિરાતે બધા જ સવાલના જવાબ આપવાના છીએ. સાંભળો અને પછી તમને જે કઈ લાગે એ પૂછો. જેના માટે જ અમે શહેર અધ્યક્ષ પણ બેઠા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બેઠા છે, મેયર તરીકે હું બેઠો છું, એટલે હું જવાબ આપી રહ્યો છું. સરકારે કઈક આમ આખી દરખાસ્ત મંગાવી રાજ્ય સરકાર કેવી રીતે ડિમોલિશનમાં 1 રૂપિયાનો ખર્ચ માટે ડિમોલિશન પૂરું થયું. મારા ધ્યાનમાં નથી કોઈ વાત આવી. એના ઉપર પણ અમે ગંભીર વિચારણા કરી રહ્યા છીએ. તો આપ સ્ટેન્ડિંગ ના સભ્ય થઈ જાઓ. નમસ્કાર મિત્રો, હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે જંગલેશ્વર ડિમોલેશન અને એના જે બિલ બાબત, એ બાબતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન છે અને અમારા પદાધિકારી એ માટે પૂરી ગંભીરતાથી કામ કરી રહ્યા છે અને પાર્ટી લોકોને કોઈ તકલીફ ન પડે એવા નિર્ણયો લેવા માટે જાણીતી છે અને અમે એ મુજબ જ નિર્ણયો લીધા છે. કોર્પોરેશનની અમારી પદાધિકારીઓની ટીમ આ બાબતે ખૂબ ગંભીર છે અને એ બાબત અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને આમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી એવું અમે નક્કી કર્યું છે અને એ માટેની વિસ્તૃત વાત મેયરશ્રી કરશે, કારણ કે કોર્પોરેશનને લગત વાત છે. પરંતુ હું પાર્ટી અધ્યક્ષ તરીકે એ ખાતરી આપું છું કે જે કઈ વાત છે એમાં અમે પૂરી તપાસ કરી અને આગળ વધવાના છીએ અને એ માટે અમારા પદાધિકારીઓ કટિબદ્ધ છે. અને વિશેષ વાત મેયરશ્રી આપ વચ્ચે મૂકશે.